મહાત્મા વિદુર, તમે એમનો કાળ એનો વિચાર કરો. એ હસ્તિનાપુરના મંત્રી છે અને મહાઅમાત્ય છે. તેમના સમયની અંદર ઘોર અન્યાયો થયા, લાક્ષાગ્રહ થયો, દ્રૌપદી વસ્ત્રહરણ થયું, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે એમના સમયની અંદર બાહુબલી કહેવાય એવા રાજાના એ મંત્રી છે. પિતામહ ભીષ્મ જેમના જ્ઞાન પિતા છે અને શ્રી કૃષ્ણ પરમાત્મા એમના સંબંધી, મિત્ર અને એમની સામે પ્રશ્નકાર છે. કોઈ જગ્યાએ એવું માનવાનું કારણ નથી કે એક અંધ રાજાના મંત્રી છે. ભૂલ આપણને કોઈ જગ્યાએ એવી ધારાવાહિક, મૂવી, સિરિયલ એની અંદર કોક મનુષ્ય પાત્ર ભજવતું વ્યક્તિ એને આપણે નારદજી સમજી લઈએ છે, એને આપણે કારણ કે આપણને શાસ્ત્રનું અધ્યયન નથી. લોકો ટીકા કરતા હોય ત્યારે એવું બોલે છે કે આ નારદ જેવો છે. જો તમે કોકને નારદ જેવું કહેતા હોવ તો સ્વામીજી ઊભા થઈને એમને પગે લાગજો. ભક્તિ આચાર્યોમાં નારદજી મુખ્ય આચાર્ય છે. એ વિદુરજીએ જે વાત કરી છે એ કોઈ સાધુ કે સંન્યાસી નથી, પણ પ્રજાના હિત માટે રાજાને આપેલી જે સલાહો છે એ જો તમે એકવાર હૃદયથી વાંચજો તો તમને એવું કહું છું કે આપણે બધા પોતાના જીવનમાં રાજા છીએ. નિજાત્માનંદમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ.